આપનો પરિચય અને શું છે સમગ્ર ઘટના? મારું નામ કેતન કુમાર પ્રભુદાસ પટેલ. હું પોતે નડિયાદ સેશન્સ કોર્ટમાં એક એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. વિગત એવી છે કે નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી. સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે. જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે. જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરાવવામાં તમને વાંધો શું છે? હવે ખરેખર અહીંયાથી મેરેજ બ્યુરો તરીકે દીકરીને બીજા ધર્મની અંદર ધર્માંતરણ કરીને સોંપી દેવાની છે કે આ સેન્ટરની અંદર આ પ્રકારની જે વિક્ટિમ જે ભોગ બનનાર દીકરીઓ હોય તે દીકરીઓને ખરેખર શાંતિથી એને સમજાવવાની હોય. ઉપરથી એના પિતાને 3 દિવસ પહેલા એમ કહે છે કે તેની દીકરીને તમારા ઘરે આવવું છે. એના પિતા પાસે રેકોર્ડિંગ છે. એના પિતાના રેકોર્ડિંગમાં એમની દીકરી એમ કહે છે કે પપ્પા મારે આવવું છે, પરંતુ એ દીકરીના મમ્મી ખૂબ બીમાર હતા એટલે નતા આવી શક્યા. આજે સવારથી આ સેન્ટરની બહેનો આ પિતાને ફોન કરીને એમ કહે છે કે આજે સાંજે અમારે તાત્કાલિક બહાર જવું છે, તમારી દીકરીને આવીને તમે લઈ જાઓ. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે દીકરી જયારે પરિવારમાં પરત આવવા માંગતી હોય તો એને પરિવારમાં એના માતા પિતાને સોંપી દેવી જોઈએ. અને જ્યારે સરકારે વન સખી સેન્ટર આજે ચલાવેલું છે તો તેની જે નિયમો નક્કી કરેલા છે એ ફરજો ઈમાનદારીથી પૂરી કરે, નહીં કે ધર્માંતરણનો અડ્ડો કરીને અહીંયા આગળ જે બહેનો છે પોતે જે ધર્મ પાળતી હોય અને બીજા ધર્મની જે બહેનો આવી હોય એ બહેનોનું ધર્માંતરણ કરીને અને એ જે ધર્મ પાળે છે ધર્મના ચેલકાઓ જોડે એને પરણાવી દે. આ અમારી આ ખાસ ડિમાન્ડ છે. જે આપનો પરિચય અને શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગતમાં એવું છે કે આપણે કયું ગામ છે ને, વલેટવાનો કેવિન મેકવાન નામનો છોકરો, મારી દીકરી અમદાવાદ નોકરી કરતી હતી, એમાં એને લવ જિહાદમાં ફસાયેલી છે અને એટલી ટોર્ચર કરેલી છે મારી દીકરીને કે મારે ઘરે આવીને મને એવું કહે છે કે મારો ને એમનો ધર્મ જુદો છે, એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ. તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાઈ દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું. નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ. મારી દીકરી અંદર છે. 5 કલાક પહેલા એવું કહેતી કે પપ્પા મને લેવા આવો. મારી જોડે રેકોર્ડિંગ છે. અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે, તમને શું વાંધો છે, તમને મીટિંગ કરાવી આપી. તો શું આ મોદી સાહેબ છે તો ધર્મમાં જે બહાર ગયા હોય અહીંયા લાવે છે, પોતાના ધર્મમાં વતન વાપસી કરાવે છે અને આ લોકો ધર્મનું લવ જેહાદ કરાવે છે. અને મારે આગળ બધા પ્રૂફ પુરાવા છે. હું સાહેબને, કેતનભાઈ પટેલ સાહેબને બધું મેં આપ્યું છે અને હું આગળ માનનીય શ્રી મુખ્ય દંડકશ્રીને વિનંતી કરું છું. આગળ ભૂપેન્દ્ર સાહેબ સુધી હું જવા તૈયાર છું, પણ ગમે તેમ કરીને મારી દીકરીને બચાવો. આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે. વન સ્ટોપ સેન્ટર વાળા શું કહે છે? એ તો એવું કહે છે કે હજી 3 દિવસ પહેલા એવું કહેતા કે તમારી દીકરીને આવવું છે. પહેલા હું લેવા આવ્યો મારી દીકરીને, તરફ મળવા આવ્યો તો ખાલી, તો મારી જોડે એવું લખાણ લીધું કે તમારી દીકરીને પરણાવવામાં શું પ્રોબ્લેમ છે. તો એવો પ્રશ્ન એમને મને પૂછાય કે મારી દીકરી મને આપવાની હોય. પછી મારી જોડે લખાણ લીધું કે તમે ધર્મના જુદા છો એટલે લગ્ન નથી કરી આપતા, પછી તમે લગ્ન કરી આપશો તો મેં એવું કીધું કે મારા લગ્ન કરી આપું, મને મારી જ્ઞાતિના મારા સમાજના માણસો મને નાત બહાર કાઢી મૂકે, આવું બધી ઇસ્યુ હોય, મારે મારા સમાજ બહાર ના જવાય અને અમે હિન્દુ છીએ અને એ ખ્રિસ્તી છે, તો આ બધું એને સમજવું પડે. તો આ લોકોએ બધું અંદર મળી અને 4-5 દિવસથી એટલું બધું એને, મને જ્યારે ફોન આવે ત્યારે એવું કહેતા હતા કે પાત્ર સારું છે, આ સારું છે,
અને અમે જે અહીંયા એના મામા બીજા મળવા આવે ને તો દીકરીને કેવું ચડાયું તું ખબર નહીં. એના એમ કહે કે પપ્પાને સમજાવો, ફલાણાને સમજાવો ને અમે લગ્ન કરીને ફોરેન જતા રહીશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. આ લોકો અહીંથી બધા ટોર્ચરિંગ કરે છે અને મા બાપને કરે છે. મા બાપને દીકરી આપવાની હોય કે બીજા બધા પ્રશ્નો કરવાના હોય. જે આપનો પરિચય અને શું હોય સમગ્ર વિગત? મહિલા અને બાળ અધિકારી ખેડા તરીકે હું ફરજ બજાવું છું. સખી વન સ્ટોપ સેન્ટર જે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કાર્યરત છે. આ કેમ્પસની આકસ્મિક મુલાકાતે આજરોજ હું આવેલ. જે સમય દરમિયાન આશ્રય હેઠળ જે બહેનો હોય એમની હું મુલાકાત લેતી હોઉં છું. આજે આશ્રય હેઠળના બેન અવનીબેન હતા, જે અવનીબેનની પણ મેં મુલાકાત કરી અને અમારી મુલાકાત દરમિયાન તેમના પિતા તેમના વકીલશ્રી સાથે અત્રેના સેન્ટર પર આવેલ. પિતા બેનને પૂછપરછ કરતા બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય. અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ. બેન હાલ સેન્ટર પર જ છે. તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે. પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંયા સેન્ટરમાંથી ફોન ગયો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ક્રિશ્ચન છોકરા સાથે તમે ભણાવી દો. આ બાબતે આગળની તપાસ કરીશું કે કોના દ્વારા ફોન કરવામાં આવેલો છે, અહીંયાના સ્ટાફ દ્વારા કે અન્ય વ્યક્તિ દ્વારા, તેની અમે તપાસ કરીશું. આપનું નામ? ફરજાના એન ખાન.